Hello and everyone students. Myself મુકેશ કુમાર ભાવસાર. આપણે સૌ ભણી રહ્યા છીએ ધોરણ 10 એકમ નંબર 7 નિયંત્રણ અને સંકલન. આપણે આ એકમના બે વિડીયો મેં તમને પ્રશ્નોના જવાબ સાથે મૂકેલા છે અને સમજૂતી સાથે. આપણે ભાગ 1 અને ભાગ 2ની અંદર ચેતાતંત્ર, ત્યારબાદ પરાવર્તી ક્રિયા, પરાવર્તી કમાન એ બધાની મેં તમને સમજૂતી આપેલી હતી. ત્યારબાદ હવે આપણે એક નવા પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 11. મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો અથવા સમજાવો. માનવ મગજ. મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો કે વિસ્તારો છે. એક છે અગ્ર મગજ, 2 છે મધ્ય મગજ અને 3 છે પશ્વ મગજ. તો મિત્રો, તમે આ જે આકૃતિ આપેલી છે જે માનવ મગજની છે, જેમાં ઉપરનો જે ભાગ છે બૃહદ મસ્તિષ્ક, ત્યારબાદ બીજો ભાગ તમને આપ્યો છે મધ્ય મગજ, જેમાં હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિનો સમાવેશ થાય છે. ત્યારબાદ પશ્વ મગજ, તેના 3 ભાગ છે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક, અને ત્યારબાદ કરોડરજ્જુ. તો આ જે તમને આકૃતિ બતાવી છે માનવ મગજની છે, તેના 3 ભાગો છે અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો અગ્ર મગજમાં મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો પણ આવેલા છે. બૃહદ મસ્તિષ્ક ધરાવતો એટલે કે જે વિચારશક્તિનો જે મુખ્ય કેન્દ્ર છે, અને શરીર જે વિવિધ ગ્રાહી એકમો છે એની જે સંવેદનાઓ છે એના માટેના વિસ્તારો અગ્ર મગજમાં આવેલા હોય છે. અગ્ર મગજની અંદર શ્રવણ એટલે કે સાંભળવાની, દ્રાણ એટલે સૂંઘવાની, દર્શ એટલે કે જોવાની વગેરે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો ત્યાં આવેલા હોય છે. તેમાં સંનિયમન માટેના સ્વતંત્ર કેવા હોય છે ક્ષેત્રો હોય છે. તે બધી ક્રિયાઓનું સંકલન કરી શકે છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી બધી માહિતીઓને મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાઓનું શું કરવામાં આવે છે? અર્થઘટન કરવામાં આવે છે. ત્યારબાદ માહિતીને અર્થઘટન કર્યા બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય ત્યાં લેવામાં આવે છે. તેમાં ઐચ્છિક એટલે કે આપણી ઈચ્છા શક્તિ અનુસાર થતી હોય એવા સ્નાયુની હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા પ્રેરક કે ચાલક કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા હોય છે. તો આ રીતે આપણું અગ્ર મગજ છે એ મગજમાંથી વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવાના વિસ્તારો ત્યાં આવેલા હોય છે. ત્યારબાદ માહિતીને અર્થઘટન કરીને કેવી રીતે પ્રતિચાર કરવો એ બધા માટે નિર્ણયો પણ ત્યાં લેવામાં આવે છે. ઐચ્છિક સ્નાયુના જે હલનચલન છે એમની ક્રિયાનું નિયંત્રણ કરતું ચાલક કેન્દ્રો પણ અગ્ર મગજમાં સમાવેશ થતો હોય છે. ત્યારબાદ મધ્ય મગજ. તો તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. દ્રષ્ટિ એટલે કે જોવાની, સાંભળવાની આ બંને કેન્દ્રો પરાવર્તી ક્રિયાના કેન્દ્રોના મધ્ય મગજમાં આવેલા હોય છે. ત્યારબાદ છે પશ્વ મગજ. તેના 3 ભાગ છે પોન્સ એટલે કે સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક. આ પશ્વ મગજના 3 ભાગ છે. સેતુ એટલે કે મગજ અને કરોડરજ્જુ વચ્ચે સેતુ એટલે કે જોડવાનું કામ કરે છે. લંબમજ્જા, અનુમસ્તિષ્ક એ પશ્વ મગજના 3 ભાગો છે. અનૈચ્છિક ક્રિયાઓ એટલે કે આપણા શરીરની જાણકારી બહાર થતી હોય એવી અનૈચ્છિક ક્રિયા, રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ, ઉલટી થવી, ઉરોદર પટલનું હલનચલન, પાચનતંત્ર વગેરે આ બધી જે ક્રિયાઓ છે, અનૈચ્છિક ક્રિયાઓ છે, એ બધી ક્રિયાઓ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થતી હોય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમતોલન સ્થિતિ અને સંતુલન માટે શું હોય છે? જવાબદાર હોય છે. તમને આવો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છે કે શરીરની સમસ્થિતિ અને ઐચ્છિક ક્રિયા ચોકસાઈ માટે કોણ જવાબદાર હોય છે? અનુમસ્તિષ્ક. તો આ રીતે આપણે માનવ મગજના 3 વિસ્તારો જોયા, 3 ભાગો: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનો પ્રશ્ન છે. તમે એને તૈયાર કરીને તમારી નોટમાં લખી શકો છો. ત્યારબાદ આપણે 12મો પ્રશ્ન જોઈએ. મધ્ય સ્વેદતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું હોય છે? તો મધ્ય સ્વેદતંત્ર 2 ભાગનું બનેલું છે, મગજ અને કરોડરજ્જુ. એટલે આપણે CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એ 2 ભાગનું બનેલું છે, મગજ અને કરોડરજ્જુ.
મગજમાં વિવિધ ક્રિયાઓ કરવા માટેના અગત્યનું એક નાજુક અંગ છે, તેથી તેને સાવચેતીપૂર્વક રક્ષણ કરવું શું છે, ખૂબ જ જરૂરી છે. તેથી મગજની અંદર ઘણી બધી જે ક્રિયાઓ થાય છે, બરાબર, એ વિચારવાની ક્રિયાના કેન્દ્રો એટલે એક અગત્યનું નાજુક અંગ તરીકે ઓળખવામાં આવે છે અને એ મગજનું સાવચેતીપૂર્વક રક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે. મગજ એ મસ્તક કેરિનિયમ તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીની અંદર શું કરે છે, રક્ષણ પામે છે. મસ્તકની અંદર મગજની ફરતે ઘણા બધા મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે. આ મસ્તિષ્ક આવરણની વચ્ચે પ્રવાહી એટલે કે પ્રવાહી મસ્તિષ્ક મેરુજળ આવેલો છે, મગજનું આંચકા સામે રક્ષણ આપે છે. એટલે શું છે કે જે મસ્તક છે, માથું કહીએ છીએ આપણે, તો મગજની ફરતે કરવજોથી બનેલા મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે અને એ બે મસ્તિષ્ક આવરણોની વચ્ચે પ્રવાહી ભરેલું હોય છે, જેને આપણે મસ્તિષ્ક મેરુજળ કહીએ છીએ. જે મસ્તિષ્ક મેરુજળ છે એ મગજના આંચકા સામે શું આપે છે, રક્ષણ આપે છે. કરોડરજ્જુ એ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનાની અંદર શું કરે છે, રક્ષણ પામે છે. તો આ રીતે જે મધ્ય સ્વેદતંત્ર છે મગજ અને કરોડરજ્જુનું બનેલું હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, ચેતાપેશીનું કાર્ય શું છે? સ્નાયુપેશી ચેતા ઉર્મિવેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે? તો ચેતાપેશીનું કાર્ય, તો તે સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા સંવેદનાને શું કરે છે, એકત્રિત કરે છે. સંવેદના કરોડરજ્જુ દ્વારા ક્યાં મોકલવામાં આવે છે, મગજમાં. તો આપણા જે સંવેદી અંગો છે, બરાબર, એ શરીરમાંથી નીકળતી સંવેદના ગ્રાહી દ્વારા બધી સંવેદનાને એકત્રિત કરવામાં આવે છે અને એ જે સંવેદના મળે છે કરોડરજ્જુ દ્વારા ક્યાં મોકલવામાં આવે છે, મગજમાં મોકલવામાં આવે છે અને મગજમાં મોકલ્યા બાદ એ બધી ક્રિયાઓનું શું કરે છે, નિયંત્રણ કરે છે. ત્યારબાદ મગજમાં બધી માહિતીનું પૃથ્થકરણ થાય છે અને એને માહિતી અનુરૂપ સંદેશો તૈયાર થાય છે. એટલે કે મગજમાંથી નીકળેલી જે ઘણી બધી વસ્તુઓ છે, એ બધી સૂચનાઓ છે, એ માહિતી છે, એનું સૌ પ્રથમ પૃથ્થકરણ કરવામાં આવે છે. પૃથ્થકરણ થઈ ગયા બાદ માહિતી અનુરૂપ સંદેશો તૈયાર કરવામાં આવે છે કે કેવી રીતે પ્રક્રિયા થાય છે, એને અનુરૂપ અર્થઘટન કેવી રીતે થાય છે, એ બધી માહિતી અનુરૂપ એક સંદેશો તૈયાર કરવામાં આવે છે અને આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુઓ કે ગ્રંથિઓ સુધી તેને લઈ જવામાં આવે છે. તો આ બધાનું કાર્ય કોણ કરે છે, ચેતાપેશી કરે છે. તો સ્નાયુપેશીના ચેતા ઉર્મિવેગ પ્રત્યે પ્રતિચાર, તો જ્યારે ઉર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુ તંતુનું શું થાય છે, હલનચલન થાય છે. કે ઉર્મિવેગ એટલે મેં તમને સમજાવ્યું, વિદ્યુત આવેગો એ શરીરના સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુ તંતુનું હલનચલન થાય છે. જ્યારે કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય છે ત્યારે સ્નાયુ કોષો તેમના આકાર બદલી ટૂંકા થાય છે અને હલનચલન પણ કરી શકે છે. એટલે કે જે કોષીય સ્તરો છે એ હલનચલનની શરૂઆત થાય છે, સ્નાયુ કોષો તેમના આકાર બદલીને ટૂંકા થાય છે અને પોતાની રીતે હલનચલન કરે છે. સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું શું આવેલું છે, પ્રોટીન આવેલું હોય છે. તેના કારણે તેમની વ્યવસ્થામાં ફેરફાર કરી કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. કે જે વિશિષ્ટ પ્રકારનું જે પ્રોટીન આવેલું છે તેના કારણે આકાર વ્યવસ્થામાં ફેરફાર કરી જે કોષો છે એ વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. પ્રોટીનની નવી વ્યવસ્થા અનુસાર સ્નાયુઓ પોતાનો નવો આકાર આપે છે અને આ રીતે સ્નાયુપેશી ચેતા ઉર્મિવેગ પ્રતિચાર રૂપે શું કરે છે, હલનચલન પામે છે. તો આ રીતે સ્નાયુપેશી ચેતા ઉર્મિવેગ પ્રત્યે સ્નાયુ દ્વારા શું આપે છે, પ્રતિચાર આપે છે અને એના કારણે એમનો આકાર વ્યવસ્થા એ ચેતાકોષીય કે વિદ્યુત આવેગ સ્વરૂપે પ્રતિક્રિયા સ્વરૂપે શરીરની અંદર દાખલ થાય છે અને પ્રોટીન એ શું કરે છે, નવી જે સ્નાયુ હોય નવો આકાર કે કદનું વ્યવસ્થાપન કરે છે, આકાર આપે છે અને એ સ્નાયુપેશી એ ચેતા ઉર્મિવેગના પ્રતિચાર રૂપે શું કરે છે, હલનચલન પામે છે. તો આ રીતે ચેતાપેશી ઉર્મિવેગનો પ્રતિચાર આપી શકે છે. ત્યારબાદ આપણે નવો ટોપિક જોઈએ, વનસ્પતિઓમાં સંકલન. તો વનસ્પતિઓમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો. તો મિત્રો, વનસ્પતિઓમાં બે વિવિધ પ્રકારના હલનચલન જોવા મળે છે. એક છે વૃદ્ધિ આધારિત હલનચલન અને બીજું છે વૃદ્ધિથી મુક્ત હલનચલન. તો મિત્રો, આપણે આગળ શીખી ગયા હતા કે જ્યારે વનસ્પતિની અંદર બીજ નાખવામાં આવે છે ત્યારે બીજનું શું થાય છે, અંકુરણ થાય છે અને અંકુરણ પામી એનું વૃદ્ધિ અને વિકાસ થાય છે. તો એ જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ હોય છે અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે. એટલે કોઈ વનસ્પતિ છે એ જ્યારે આપણે બીજ નાખવામાં આવે તેનું અંકુરણ થાય છે, ત્યારે વૃદ્ધિ વિકાસ થાય છે, ત્યારે મૂળ ક્યાં હોય છે, તમને ખ્યાલ હશે, જમીનની નીચે હોય છે અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે. ત્યારે અંકુરિત છોડની દિશા સૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે. કે જે અંકુરિત છોડનો જે વૃદ્ધિ વિકાસ થયો છે એની જે દિશા સૂચક ગતિ છે એ માત્ર વૃદ્ધિને કારણે થતી હોય છે. ક્યારે કે જ્યારે બીજનું અંકુરણ થાય એની ગતિ માત્ર વૃદ્ધિને કારણે થતી જોવા મળતી હોય છે.
જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો તેની ગતિ પ્રદર્શિત થતી. જે વનસ્પતિને આપણે ઉગાડવામાં આવે છે એની દિશા કઈ દિશામાં ઉગે છે એ આપણને ખ્યાલ હોતો નથી. તો આ રીતે કોઈ વૃદ્ધિને અવરોધવામાં આવે તો શું થાય છે? એની ગતિ પ્રદર્શિત થઈ શકતી નથી. તો આ રીતે વૃદ્ધિ આધારિત હલનચલન જોવા મળે છે. ત્યારબાદ છે વૃદ્ધિથી મુક્ત હલનચલન. લજામણી એનું તમે નામ જોશો, જે મિમોસા કુળની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જેના પર્ણોને સ્પર્શ કરવામાં આવે ત્યાં ઝડપથી શું થાય છે? બિડાઈ જતા હોય છે. અને આ જે વનસ્પતિના પર્ણો જે સ્પર્શની ઉત્તેજના સામે ઝડપથી આપણને શું આપે છે? પ્રતિચાર આપે છે. અને આ ગતિ અને વૃદ્ધિ સાથે કોઈ જ પ્રકારનો સંબંધ હોતો નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, લજામણી એ મિમોસા કુળની વનસ્પતિ છે. એના પર્ણોને સ્પર્શ કરવામાં આવે તો તેના પર્ણો ઝડપથી બિડાઈ જાય છે. કેમ કે તે પોચી ગાદી જેવી રચના ધરાવે છે. આ વનસ્પતિના પર્ણોને સ્પર્શની ઉત્તેજના સામે ઝડપથી પ્રતિચાર આપે છે. અને આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ પ્રકારનો સંબંધ હોતો નથી. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 15 જોઈએ. સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને પર્ણોની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે? તો તમે મિત્રો બાજુમાં જે આકૃતિ આપી છે એ લજામણીના છોડની છે, બરાબર. એના જો પર્ણોને સ્પર્શ કરવામાં આવે તેના પર્ણો બિડાઈ જાય છે, પોચી ગાદી જેવી રચના ધરાવે છે. તો આ સંવેદનશીલ છોડ લજામણીના સ્પર્શનો પ્રતિચાર એ દ્રશ્ય હલનચલન સ્વરૂપે દર્શાવે છે. એ વનસ્પતિમાં ચેતાપેશી અને સ્નાયુપેશીનો અભાવ હોય છે. તો શું છે મિત્રો? જે લજામણી છે એ કુળની વનસ્પતિ, એમાં ચેતાપેશી અને સ્નાયુપેશીનો અભાવ જોવા મળતો હોય છે. આ જે સંવેદનશીલ વનસ્પતિને આપણે સ્પર્શ કરીએ છીએ કે એ લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે તેના પર્ણો ઝડપથી શું થાય છે? બિડાઈ જાય છે. પોચી ગાદી જેવી રચના ધરાવે છે. એના પર્ણોના તલ પ્રદેશ છે એ પાણીના આકારમાં શું કરે છે? ફેરફાર કરે છે. તેમાં વિશિષ્ટ પ્રકારના પ્રોટીન કે સ્નાયુ કોષો ન હોવા છતાં વનસ્પતિના જે કોષો છે તે પાણીના પ્રમાણમાં ફેરફાર કરીને ફૂલે કે સંકોચાઈ જાય છે. માટે તેના પર્ણો વિસ્તૃત થઈને કે બિડાઈ જતા હોય છે. તો આ રીતે સંવેદનશીલ વનસ્પતિ એ સ્પર્શની સંવેદના અનુભવીને પ્રતિચાર રૂપે પર્ણોનું શું દર્શાવે છે? હલનચલન દર્શાવે છે. તો આ રીતે પર્ણોની ગતિ દ્વારા આ સંવેદનશીલ છોડ લજામણી એ પોતાનો શું આપે છે? પ્રતિચાર દર્શાવે છે. એટલે કે વનસ્પતિના જે કોષો છે પાણીના પ્રમાણમાં ફેરફાર કરે, ફૂલે કે સંકોચાઈ પણ જતા હોય છે અને એ વિસ્તૃત ફેલાઈ જતા હોય છે. એના કારણે જે લજામણી છે એના પર્ણો શું થાય છે? બિડાઈ જતા હોય છે. અને એને આપણે સ્પર્શની જે સંવેદના ઉત્પન્ન થાય છે, અનુભવી છે, એ પ્રતિચાર રૂપે પર્ણોનું હલનચલન દર્શાવે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 16. વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે છે? તો વનસ્પતિઓમાં જે સંકલન પ્રાણીઓના સંકલનથી નીચેની રીતે અલગ પડે છે. તો પ્રાણીઓની જે માફક વનસ્પતિમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું હોતું નથી. તો જે પ્રાણીઓની અંદર ચેતાતંત્ર હોય છે સંકલન માટે, પણ વનસ્પતિઓમાં આવું કઈ ક્રિયા કરવા માટે ને સ્પર્શ કરવા માટેનું સંકલન કે ચેતાતંત્ર આવેલું હોતું નથી. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં પણ કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન હોતું નથી. પ્રાણીઓમાં પ્રોટીન હોય છે, બરાબર મિત્રો, એ સ્નાયુના કારણે, પણ વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન હોતું નથી. આમ છતાં વનસ્પતિના જે કોષો છે એ શું કહે છે? પાણીના પ્રમાણમાં ફેરફાર કરીને પોતાનો શું કરી શકે છે? આકાર બદલી શકે છે. જ્યારે વનસ્પતિના જે કોષો છે એનું પાણી પ્રમાણ વધે ત્યારે કોષો સંપૂર્ણ ફૂલે છે અને પાણી પ્રમાણ ઘટી જાય તો કોષો બધા સંકોચાઈ જતા હોય છે. તો આ રીતે પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાનું વહન માટે કોઈ જ પ્રકારનું પેશી, બરાબર, અંગ હોતું નથી. આમ છતાં પણ વનસ્પતિના જે કોષો છે બીજ આવે અને રસાયણનો ઉપયોગ કરીને જે સંદેશો છે એક કોષોથી બીજા કોષો સુધી પ્રસાર કરી શકે છે. તો આ રીતે વનસ્પતિનું જે સંકલન છે પ્રાણીઓના સંકલનથી પ્રતિચાર રૂપે બંને શું રીતે અલગ પડી શકે છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ભાગ 3ની અંદર મનુષ્યનું મગજ, તેના ભાગો, ત્યારબાદ આપણે લજામણીના છોડની વનસ્પતિ એની સંપૂર્ણ માહિતી મેળવી અને વનસ્પતિનું સંકલન પ્રાણી સંકલન કેવી રીતે અલગ પડે છે તેની સંપૂર્ણ આપણે વિગતો આપણે આ ની અંદર મેળવી.